Hello friends, Jai Bharat. Today again we meet for distance education managed by Jeevan Vikas Education Academy. I, Geeta A. Mehta, welcome to this online class of English Standard 10, Unit 2, Part 3. Friends, you have learned two parts of Unit 2. In second part, we have learned that robot was called in the court. ફ્રેન્ડ્સ આગળના બે પાર્ટની સ્ટોરીમાં મજા આવી ને, તો આજે આપણે પાર્ટ 3 જોઈશું. નાવ ધ પ્રોસિજર ઓફ કેસ ઇઝ કન્ટિન્યુ ઇન ધ કોર્ટ. હવે કોર્ટમાં રોબોટ શું જવાબ આપે છે, પ્રેમ ચોપરા શું રિસ્પોન્સ આપે છે, પોતાને કેવી રીતે બચાવે છે, આ બધું આપણે જોઈશું. સો લેટ્સ રીડ ધ લેસન ઓફ ટેક્સ્ટ. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામ સિંહ રોબોટ. કાઉન્સેલ ગોયલ, કાઉન્સેલનો મિનિંગ અહીંયા આપણે આગળ પણ જોયો કે કાઉન્સેલનો મિનિંગ આ પાઠમાં વકીલ એવો થાય છે. કાઉન્સેલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબોટ. રામસિંહ રોબોટ તરફ ફર્યા. હવે કેસની કામગીરી કોર્ટમાં ચાલુ થાય છે અને કાઉન્સેલ ગોયલ છે એ રામસિંહ તરફ ફરે છે. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ટ બ્રીફલી. તે પૂછે છે. હી આસ્ટ બ્રીફલી. હવે અહીંયા બ્રીફલી શબ્દ આપણે જોઈએ તો બ્રીફલી મીન્સ ઇન શોર્ટ, મીન્સ કે ટૂંકમાં. ફ્રેન્ડ્સ, આપણે ક્વેશ્ચન પેપરમાં ઘણીવાર સૂચના જોતા હોઈએ છીએ. રાઇટ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ, એટલે ટૂંકમાં જવાબ આપો. તો બ્રીફ મીન્સ ટૂંકમાં, બ્રીફલી. હી આસ્ટ બ્રીફલી એટલે કે કાઉન્સેલ ગોયલે ટૂંકમાં એને પૂછ્યું કે હુ ઇઝ યોર માસ્ટર? તારા માલિક કોણ છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring sound the robot squeaked in his metallic tone. મિસ્ટર પ્રેમ ચોપરા. હવે અહીંયા આગળ આપણે વર્ડ્સ જોઈએ. ફ્લેશ. ફ્લેશ મીન્સ સાઇન ઓફ બ્રાઇટ લાઇટ, ચમકવું, એકદમ લાઇટ ચમકવી. અને મોમેન્ટરીનો મિનિંગ છે બ્રીફ, ટેમ્પરરી એટલે ટૂંક સમય માટે. અને સ્ક્વિક મીન્સ અ શાર્પ હાઈ પીચ સાઉન્ડ. હવે આપણે જોઈએ કાઉન્સેલ ગોયલ આવો ક્વેશ્ચન પૂછે છે એટલે શું થાય છે? અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ. એ રોબોટ છે એમાં ડલ એટલે કે ઝાંખી બ્લુ લાઇટ ચમકે છે. એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring સાઉન્ડ. મોમેન્ટરી વર્ડ જોયો આપણે, ટેમ્પરરી. whirring સાઉન્ડ એટલે કે અવાજ આવે છે. અને ધ રોબોટ સ્ક્વિક્ડ ઇન હિઝ મેટાલિક ટોન. સ્ક્વિકનો મિનિંગ આપણે જોયો, શાર્પ હાઈ પીચ સાઉન્ડ એટલે કે કર્કશ અવાજે કે રોબોટ બોલે છે. મિસ્ટર ચોપરા આવો જવાબ આપે છે કે મારા માલિકનું નામ મિસ્ટર ચોપરા છે. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર ચોપરા? હવે એને બીજો ક્વેશ્ચન પૂછે છે કે તે મિસ્ટર ચોપરા માટે શું કામ કર્યું? પોઝ મીન્સ થોડી વાર સ્થિર થઈ જવું. વીર મીન્સ વર્ડ મીન્સ અવાજ આવવો, થોડો અવાજ આવવો. ધેન અ મેટાલિક આન્સર, યાંત્રિક અવાજ આવ્યો. હવે એણે જે કામ કર્યું હતું એ કહે છે કે ક્લિનિંગ, મોવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. હવે આપણે અહીંયા આગળ માઉ શબ્દનો મિનિંગ જોઈએ. ઘાસ કાપવું એટલે એણે શું કામ કર્યું હતું? તો ક્લિનિંગ, સાફ સફાઈ કરી. ધ લોન, જે લોન મીન્સ આપણે આગળ જોયું કે ગ્રીન ગ્રાસ, ઘાસ કાપ્યું હતું. ડુઈંગ ડિશિસ, શોપિંગ, આ બધું કામ એણે કર્યું. ખરીદીનું કામ, આ બધું કામ એણે કર્યું. રિકોલ ઇન ડિટેલ યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. કાઉન્સેલ ગોયલ ઇન્ટરપ્ટેડ એટલે એને અટકાવીને વચ્ચેથી બોલે છે કે રિકોલ ઇન ડિટેલ. રિકોલ મીન્સ યાદ કરવું. યોર એક્ટિવિટીઝ ઓફ લાસ્ટ 6 days. તારી છેલ્લા 6 દિવસની એક્ટિવિટી તું યાદ કર.
The memory tap went on mechanically and monotonously. હવે શું થયું? મેમરી ટેપ, જે રોબોટનું જે મેમરી ટેપ હતું, વેન્ટ ઓન મિકેનિકલી એટલે ચાલુ થઈ ગયું એ, એન્ડ મોનોટોનસલી. જુઓ વર્ડ્સ જુઓ, મોનોટોનસલી મીન્સ વિધાઉટ વેરિએશન, બોરિંગ એટલે એક સરખી રીતે એકદમ આમ બોલવા માંડે છે, બોરિંગ કંટાળો ઉપજાવે તેવું. એટલે એ શું જવાબ આપે છે? મેમરી ટેપ ચાલુ થયું અને એ કહે છે કે ઓપન ધ બૂટ ઓફ ધ કાર. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. હવે અહીંયા બૂટનો મિનિંગ શું થશે? કે સામાન રાખવા માટેની જે જગ્યા હોય તે, એટલે કે કારમાં જે સામાન બધો રાખવામાં આવતો હોય તે. ઓપન ધ બૂટ ઓફ ધ કાર. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, જે માલ સામાન જે કરિયાણું લાવે હતું એ ખાલી કર્યું. શટ ધ બૂટ, ફરીથી પેલું માલ સામાન મૂકવા માટેનું ખાનું બંધ કર્યું. ટર્ન એટલે કે પાછો ફર્યો. એક એક સેકન્ડનું એનું ડિસ્ક્રિપ્શન આપે છે કે મેં આવું કર્યું એમ. મૂવડ 30 સ્ટેપ્સ, 30 પગલાં ખસ્યો. સ્ટોપ્ડ ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, અને સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, જે શોપ હતી, કિંમતી વસ્તુઓની જે દુકાન હતી ત્યાં આગળ ઊભો રહ્યો. લેફ્ટ મીન્સ જે ડાબી બાજુ હતી ત્યાં. ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ બ્લેન્ક. હવે આટલું એ બોલે છે ત્યાં તો ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ, જે સિગ્નલ આવતા હતા એ બ્લેન્ક થઈ ગયું, બતાવતું બંધ થઈ ગયું. મૂવડ લેફ્ટ, ટર્ન 20 સ્ટેપ્સ. થોડી વારે બ્લેન્ક થઈ જાય છે અને ફરી બોલે છે કે મૂવડ લેફ્ટ, પાછો ફર્યો. ટર્ન્ડ 20 સ્ટેપ્સ, ટર્ન્ડ 20 સ્ટેપ્સ, 20 પગલાં, આવું બોલે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. હવે થોડી વાર એ બ્લેન્ક થઈ ગયું હતું, એટલે કાઉન્સિલ જે ગોયલ છે એ એને અટકાવે છે. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ, અને એને સૂચના આપે છે સ્ટોપ, ઊભા રહે. રિવર્સ એન્ડ પ્લે. રિવર્સ શબ્દ તો તમે જાણો છો. અહીંયા આગળ એનો મિનિંગ જોઈએ. ઓપોઝિટ ટુ ધ ફ્રન્ટ, એટલે કે પાછું જવું. આપણે કોઈ જોતા હોઈએ ટેપ રેકોર્ડરમાં અને એમાં સાંભળતા હોઈએ અને આપણે પાછળ જઈએ છીએ, જે પાછળનું ગીત હોય એ સાંભળીએ કે બીજું પાછળનું જે સાંભળીએ, તો એના માટે રિવર્સ શબ્દ, પાછું લેવું એમ. એટલે એ શું કહે છે કે સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લે. એટલે થોડી ઊભો રહે, રિવર્સ પાછો જા, અને પ્લે એટલે કે ફરીથી ચાલુ કર. અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ. હવે ફરીથી શું થયું? અગેન ધેર વોઝ એન ઓબ્વિયસ પોઝ. ઓબ્વિયસનો મિનિંગ આપણે જોઈએ ઇઝી ટુ સી, એટલે દેખીતી રીતે જોઈ શકાય એવું જ. ફરીથી પાછું પોઝ થઈ ગયું આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શનલ સિગ્નલ, એટલે સૂચના આપ્યા પછી જે સિગ્નલ બતાવે છે એ પોઝ થઈ ગયું. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. હવે કાઉન્સિલ ગોયલ અહીંયા આગળ ટેપ બંધ કરી દીધું. નોટિસ ધ પોઝ યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ. વોટ વર ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? એ ક્વેશ્ચન રામસિંગ 070. હવે રામસિંગ 070 જે છે રોબોટ છે, એને આ ગોયલ છે એ ક્વેશ્ચન પૂછે છે. નોટિસ ધ પોઝ, અને ક્વેશ્ચન પૂછે છે એ પહેલાં જજને કહે છે કે નોટિસ ધ પોઝ, આ જે સ્થિર થઈ ગયું એ તમે ધ્યાનમાં લો. સમ એક્શન ઇઝ નોટ રિવીલ. શું કહે છે? કેટલીક બાબતો છે એ અહીંયા બતાવતું નથી. વોટ વર ધીસ ઇન્સ્ટ્રક્શન? એટલે જજને કહે છે કે કેટલીક બાબતો અહીંયા આગળ વચ્ચે બતાવતું નથી. હવે રામસિંગને પૂછે છે કે વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? આ બધી માહિતી કઈ હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ તને કોણે આપી? હી ક્વેશ્ચન રામસિંગ 070. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, હી રિસ્પોન્ડેડ. જો રામસિંગ શું કહે છે કે ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ, એટલે માહિતી બહાર પાડવાની નથી.
રિવીલ જણાવવાની નથી. બટ વાય એટલે એને કાઉન્સિલ ગોયલ પૂછે છે કે શા માટે રોબોટ્સ ડુ નોટ ઓબે માસ્ટર્સ. તો એ શું જવાબ આપે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. એટલે રોબોટ છે એ એના માલિકની આજ્ઞાનું અનાદર કરતું નથી. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આગળ આપણે પાર્ટ 1માં શીખેલા 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંત યાદ કરીએ. પહેલો સિદ્ધાંત શું હતો? રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે રોબોટ તેના માલિકને માન આપશે. બીજો સિદ્ધાંત એ હતો કે રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ, રોબોટ છે એ માણસને નુકસાન પહોંચાડશે નહીં. અને ત્રીજો પ્રિન્સિપલ એ હતો કે રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ, રોબોટ છે પોતાની જાતને પણ નુકસાન પહોંચાડશે નહીં. તો હવે અહીંયા આગળ ઇન્ફોર્મેશન બતાવતું નથી, એટલે એને કાઉન્સિલ ગોયલ પૂછે છે કે કેમ આવું? તો એ જવાબ આપે છે કે રોબોટ ડુ નોટ ડિસઓબે માસ્ટર. ડિસઓબે એ ઓબેનો ઓપોઝિટ વર્ડ છે, કે જ્યારે ઇન્ફોર્મેશન કેમ મળતી નથી? તો કહે છે કે રોબોટ્સ ડુ નોટ ડિસઓબે હિઝ માસ્ટર, એટલે કે માલિકને માન આપે છે, એ માલિકના હુકમનું અનાદર કરતો નથી. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ will be harmed if this instruction are not reported. What were these instruction? Counsel Goyal pursued. હવે શું થાય છે એ માહિતી બતાવતો નથી વચ્ચે થોડોક વાર. તો કાઉન્સિલ ગોયલ એને સમજાવે છે કે સેવરલ પીપલ હુ હેવ સફર્ડ લોસીસ વિલ બી હાર્મફુલ ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ આર નોટ રિપોર્ટેડ. એટલે કે છે કે જો તું આ ઇન્સ્ટ્રક્શન નહીં બતાવે તો જેણે નુકસાન વેઠ્યું છે, ઘણા બધા લોકોએ નુકસાન વેઠ્યું છે, કેટલાક લોકોએ નુકસાન વેઠ્યું છે, હુ હેવ સફર્ડ એ બધા દુઃખી થશે. વિલ બી હાર્મફુલ એટલે કે જે લોકોએ નુકસાન વેઠ્યું છે એ બધા લોકો દુઃખી થશે. વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ ઇટ મીન્સ સમજાવવું. ફરીથી એને સમજાવે છે કે વોટ વોઝ ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, આ સૂચનાઓ કઈ હતી? રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રામસિંગ 070 રિસ્પોન્ડેડ મિકેનિકલી. હવે એ ફરી મિકેનિકલી યાંત્રિક રીતે એનો જે બીજો પ્રિન્સિપલ છે, બીજો સિદ્ધાંત છે એ બોલે છે કે રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ, રોબોટ્સે ક્યારેય લોકોને નુકસાન પહોંચાડતું નથી. Many people have suffered. Speak up, Ramsing 070. Counsel Goyal stressed each word. Counsel Goyal each word, દરેક શબ્દ ઉપર ભાર મૂકીને એને જવાબ આપવા માટે પ્રેરે છે. શું કહે છે? મેની પીપલ હેવ સફર્ડ, ઘણા લોકોને આનાથી નુકસાન થયું છે. સ્પીક અપ, જવાબ આપ. રામસિંગ 070 જવાબ આપ એમ કહે છે. Friends, 1 minute. હવે જ્યારે એને કાઉન્સિલ ગોયલ છે એને જવાબ આપવાનું કહે છે, તો એ વખતે પ્રેમ ચોપરા કેવું કરે છે જુઓ. એ શું કહે છે? નો રામસિંગ. પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ. હવે નર્વસ થઈ જાય છે, ચિંતિત થઈ જાય છે પ્રેમ ચોપરા, અને એ કહે છે કે નો રામસિંગ એટલે જવાબ આપીશ નહીં. બટ ધ જજ વોન્ડ કીપ ક્વાઇટ, પણ જજ છે એને વોર્નિંગ આપે છે, એને ચેતવણી આપે છે કે કીપ ક્વાઇટ મીન્સ કે તમે શાંત રહો. હવે અહીંયા ક્વાઇટ શબ્દનો મિનિંગ QUIET, ક્વાઇટ મીન્સ શાંત, એટલે કે તમે શાંત રહો. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. હવે જજ પણ રામસિંગ 070ને બોલવા માટે પ્રેરે છે, કે છે કે કમ ઓન રામસિંગ 070. રામસિંગ 070 jerked his head left then right towards the judge.
હવે રામસિંગ 070 જે વિટનેસ બોક્સમાં ઊભેલો છે એ શું કરે છે? જર્ક હિઝ હેડ. જર્ક મીન્સ આંચકો આપવો, પોતાના માથાને આંચકો આપીને, એટલે કે આમ ફરે છે, જજ તરફ ફરે છે. હેડ લેફ્ટ ડાબી તરફ ફરે છે. ધેન રાઇટ જમણી તરફ ફરે છે. ટુવર્ડ્સ ધ જજ. એટલે શું કહેવા માગે છે કે રામસિંગ 070 જર્ક હિઝ હેડ લેફ્ટ, ડાબી તરફ એના માથાને આમ આંચકો આપે છે અને પછી જમણી તરફ જજ બાજુ ફરે છે. A clicking sound indicated the hammering of running taps. હવે શું થયું? A clicking sound, ક્લિક અવાજ આવે છે, ઇન્ડિકેટ એટલે દર્શાવે છે, ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ. હવે હેમ્પરિંગ શબ્દનો મિનિંગ આપણે જોઈએ. હેમ્પર મીન્સ ટુ સ્લો ધ મૂવમેન્ટ. ક્લિક એવો અવાજ આવે છે અને જાણે કે હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, જે ટેપ ચાલુ હતી એની મૂવમેન્ટ ધીમી પડી ગઈ હોય એવો અવાજ આવે છે. એન્ડ જામિંગ ઓફ કોશન સિગ્નલ. અને જામનો મિનિંગ શું થશે ફ્રેન્ડ્સ? ટુ ફીલ કમ્પ્લીટલી. ક્રાઉડ, ટુ ફીલ કમ્પ્લીટલી એટલે કે એકદમ જામ થઈ જવું. આપણે ઘણીવાર આ શબ્દ બોલતા હોઈએ છીએ, બંધ થઈ જવું, જામ થઈ જવું. બીજો પણ એક વર્ડ છે જામ, મીન્સ ખાવા માટેનો જે જામ આવે તે, મુરબ્બો જેને કહીએ. પણ અહીંયા જામ થઈ જવું એટલે કે બંધ થઈ જવું. એની જે સિસ્ટમ છે, જામિંગ ઓફ કોશન સિગ્નલ. કોશન સિગ્નલ ચેતવણી માટેની જે સિગ્નલ હતું એ જામ થઈ ગયું. પીપ 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 પીપ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. હવે પીપ 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 આવો અવાજ આવવા લાગ્યો એટલે એ શું બતાવે છે કે સિગ્નલ જામ થઈ ગયું, બંધ થઈ ગયું. અને ધ ક્રેકલિંગ સાઉન્ડ. ક્રેકલિંગ શબ્દનો મિનિંગ આપણે જોઈએ. ક્રેકલ મીન્સ ટુ મેક અ સિરીઝ ઓફ શાર્પ સાઉન્ડ. એટલે આવો અવાજ આવવા માંડ્યો. જે પીપ પીપ અવાજ છે એ સતત આવો અવાજ આવવા માંડ્યો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. ઇન્ડિગો મીન્સ ભૂરું, ભૂરા કલરની લાઇટ. ઇન્ટેન્સિફાઈડ. ઇન્ટેન્સિફાઈ મીન્સ સ્ટ્રેન્થન ટુ બીકમ સ્ટ્રોંગર. એટલે કે ઇન્ડિગો લાઇટ છે એ 1 મિનિટ ફ્રેન્ડ્સ. ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ તીવ્ર થઈ. અ રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ 070. હવે શું થયું? રેડ લાઇટ ફ્લેશ્ડ એના ફોરહેડ. ફોરહેડ મીન્સ કે કપાળ. એના કપાળ ઉપર રેડ લાઇટ ચમકી. અને ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. રેડ લાઇટ ફ્લેશ્ડ ઓન ધ ફોરહેડ ઓફ રામસિંગ રોબોટ સિગ્નલિંગ ડેન્જર. એ રેડ લાઇટ શું બતાવતી હતી? ડેન્જર બતાવતી હતી, ભયસૂચક બતાવતું હતું. રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ એટલે કે રિપોર્ટિંગ સિસ્ટમ છે એ ફેલ થઈ ગઈ. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન. હવે ટાઇની શબ્દ આપણે જોયો, વેરી સ્મોલ. ટાઇની શટર ઓફ હિઝ ચેસ્ટ, એ રોબોટની જે છાતીમાં જે ટાઇની શટર, નાનું એવું શટર હતું, એ શું થયું? ટાઇની શટર ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ ઓપન, એ ખુલી ગયું. અને ડિસ્પ્લેડ અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ, અને ત્યાંથી નાનું ટીવીનું સ્ક્રીન દેખાવા લાગ્યું. સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ. રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. જો શું થયું? સિસ્ટમ ડિસઇન્ટિગ્રેટેડ, આવું ટીવી સ્ક્રીન પર દેખાવા લાગ્યું. ફ્રેન્ડ્સ, ડિસઇન્ટિગ્રેટનો મિનિંગ જોઈએ આપણે. ડિસઇન્ટિગ્રેટ મીન્સ ટુ બ્રેક ઇન્ટુ પીસીસ, તૂટી જવું, નાશ પામવું. એટલે કે સિસ્ટમ છે એ નાશ પામી છે, સિસ્ટમ બંધ થઈ ગઈ છે, આવું એ ટીવી સ્ક્રીનમાં દેખાવા લાગ્યું. અને રામસિંગ રોબોટ હેડ ડિફ્યુઝડ. રામસિંગ રોબોટ છે એ નાશ પામ્યો.
Oh no, cried the salesman of Super Robots. હવે ત્યાં કોર્ટમાં સુપર રોબોટ્સના જે સેલ્સમેન હતા એ ચીસ પાડી ઉઠે છે કે ઓ નો, હી ઇઝ ડિફ્યુઝડ એટલે કે તે નાશ પામ્યો છે. હી ઇઝ ડેડ, તે મૃત્યુ પામ્યો. There was a hush in the courtroom. There was a hush in the courtroom. Hush means આપણે જોઈએ પીસ, સાયલન્સ. અને આ જોઈને, આ સાંભળીને કોર્ટમાં એકદમ સાયલન્સ, એકદમ શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. સાયલન્સ પ્રિવેલ્ડ, પ્રિવેલનો મિનિંગ આપણે જોઈએ. પ્રિવેલ મીન્સ સ્પ્રેડ ઓવર, ફેલાઈ જવું, છવાઈ જવું. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ થોડો સમય. ધ કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર. હવે શું થયું ફ્રેન્ડ્સ? જુઓ, કાઉન્સલ ક્લિયર્ડ હિઝ થ્રોટ, એનું ગળું સાફ કર્યું અને એ બોલે છે રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. એટલે રોબોટ છે એ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ, એટલે રોબોટ એ હાર્મ પીપલ, લોકોને નુકસાન પહોંચાડવા માટે કારણભૂત બનતું નથી. અને નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર, અને તે એના માલિકને પણ ડિસઓબે કરતું નથી, એટલે કે માલિકના આજ્ઞાનું પણ ઉલ્લંઘન કરતું નથી. આપણે જે પહેલાં સિદ્ધાંતો જોયા હતા તે પ્રમાણે. Those instructions from પ્રેમ ચોપરા were not to be revealed. અને પ્રેમ ચોપરાએ આપેલ સૂચનાઓ બહાર પાડવાની હતી નહીં. અને પ્રેમ ચોપરાએ જે સૂચનાઓ આપી હતી એ બહાર પાડવાની હતી નહીં. They could have been injurious to his own existence. અને એટલા માટે શું થયું? તેણે પોતાના અસ્તિત્વને જ જોખમમાં મૂકી દીધું, અસ્તિત્વને જ ઈજા પહોંચાડી દીધી. They could have been injurious to his own existence, a threat to the robot's life. અને આ રીતે રોબોટ્સના રોબોટના જીવનનો જ અંત આવ્યો. If he revealed them, he would disobey his master. જો હવે ફ્રેન્ડ્સ અહીંયા ઇફનો ઉપયોગ છે, ઇફ એ શરત બતાવે છે. આપણે પહેલાં પણ જોયું કે ઇફવાળું વાક્ય દાખલા તરીકે આ રીતે બોલી શકાય કે ઇફ યુ વર્ક હાર્ડ ઇન ધ એક્ઝામ, ઇફ યુ લર્ન મોર ઇન ધ એક્ઝામ, યુ વિલ ઓબ્ટેન ગુડ માર્ક્સ. તમે સારા માર્ક્સ મેળવી શકશો. એટલે જો એવો શરત બતાવે છે. હવે અહીંયા આગળ આપણે જોઈએ ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. હવે શું કહેવા માગે છે કે જો તેના માલિકને ડિસઓબે કરે, એટલે કે એણે બતાવેલી માહિતી બતાવી દે. ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. જો એ માહિતી બતાવી દે તો એના માલિકને ડિસઓબે કરે છે. અને ઇફ હી રિવીલ્ડ ધેમ, ઇફ હી ડીડ નોટ હી વુડ હાર્મ અધર્સ. ફ્રેન્ડ્સ 1 મિનિટ આપણે ફરીથી સમજી લઈએ શું કહેવા માગે છે. ઇફ હી રિવીલ્ડ ધેમ હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર. એટલે કે જો તે માહિતી બતાવી દેશે તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર, એના માલિકની આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. ઇફ હી ડીડ નોટ, જો તે માહિતી નહીં બતાવે, હી વુડ હાર્મ અધર્સ, એ બીજા લોકોને નુકસાન પહોંચાડશે. ધીસ કોન્ફ્લિક્ટ બ્રોટ રામ સિંગ્સ એન્ડ. ફ્રેન્ડ્સ હવે જુઓ, ધીસ કોન્ફ્લિક્ટ મીન્સ સંઘર્ષ. મનમાં ચાલતી જે સંઘર્ષ હોય તેને કોન્ફ્લિક્ટ કહી શકાય. મેન્ટલ સ્ટેજ એટલે કે મનમાં જે સંઘર્ષ ચાલતો હોય તે. હવે એના મનમાં એટલે કે રોબોટનામાં પણ એક કોન્ફ્લિક્ટ ચાલતો હતો કે હવે શું કરવું. બંને પ્રિન્સિપલ્સ છે એ
બંને પ્રિન્સિપલ્સથી નુકસાન થાય એવું છે કે જો પહેલો પ્રિન્સિપલ્સ બતાવી દે તો એના પહેલાં માહિતી બતાવી દે તો એના માલિકને ડિસઓબે કરે છે, અને બીજું જો ન બતાવે તો તે બીજા લોકોને નુકસાન પહોંચાડે છે. સો રામ સિંગ્સ એન્ડ્સ. આ કોન્ફ્લિક્ટથી રામ સિંહનો અંત આવ્યો. He chose to break apart rather than to tell a lie. હવે he chose શબ્દ જોઈએ આપણે, ચોઇસ શબ્દનો ભૂતકાળ છે, સિલેક્ટ, પસંદ કરવું. He chose to break apart rather than to tell a lie. હવે એણે શું કર્યું? પોતાની જાતને જ ખતમ કરી દેવાનું નક્કી કર્યું. રાધર ધેન ટુ ટેલ એ લાય. લાય એટલે જૂઠું બોલવું. એના કરતાં પોતાની જાતને જ ખતમ કરવાનું નક્કી કર્યું. ટુ ટેલ અ લાય, હર્ટિંગ હ્યુમન બીંગ્સ ઓર બીકમિંગ અનફેથફુલ. એના મનમાં જે કોન્ફ્લિક્ટ હતો કે જૂઠું બોલવું, હર્ટિંગ હ્યુમન બીંગ્સ, બીજાને નુકસાન પહોંચાડવું, કે અનફેથફુલ, એના માલિકને વફાદાર ન રહેવું, આ જે બધા કોન્ફ્લિક્ટ હતા એના કરતાં એણે શું સિલેક્ટ કર્યું? હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ. પોતાને જ ખતમ કરી નાખવો, પોતાનો જ નાશ કરી નાખવાનું એણે પસંદ કર્યું. ટ્રેસીસ ઓફ પેઇન એન્ડ ડિપ્રેશન માર્ક્ડ ધ કાઉન્સેલ્સ ફેસ. હવે કાઉન્સેલ જે વકીલ હતા એના ચહેરા પર પણ બેચેની અને દુઃખની રેખાઓ ઉપસી આવી, ચિહ્નો ઉપસી આવ્યા. એમના ચહેરા પર દુઃખ દેખાવા લાગ્યું. ધ જજ પોન્ડર્ડ ફોર અ વ્હાઇલ. હવે જજ છે થોડો સમય વિચાર કર્યો. ફોર અ વ્હાઇલ એન્ડ પ્રોક્લેમ. પ્રોક્લેમનો મિનિંગ આપણે જોઈએ. પ્રોક્લેમ મીન્સ ડિક્લેર, જાહેર કર્યું. ધ કોર્ટ ડિક્લેર્સ પ્રેમ ચોપરા ગિલ્ટી ઓફ થેફ્ટ. એટલે કે કોર્ટ છે એ પ્રેમ ચોપરાને ચોરીના ગુના બદલ, ચોરીના દોષ બદલ એને ડિક્લેર કરે છે. ગિલ્ટી ઓફ થેફ્ટ, આરોપી તરીકે એને જાહેર કરે છે. એટલે કે રોબોટ પાસે ચોરી કરાવવાના આરોપસર એને રોબોટ પાસે ચોરી કરાવવાના આરોપી તરીકે તેને જાહેર કરે છે. એટલે કોર્ટે આવો ચુકાદો આપ્યો. The counsel picked up his file and with a bow left the courtroom. Bow means નમીને, માથું નમાવીને. The counsel picked up his file. એમને ચુકાદો આવી ગયો જજનો કે રોબોટ પાસે ચોરી કરાવવાના આરોપી તરીકે પ્રેમ ચોપરાને ડિક્લેર કરવામાં આવે છે. એટલે કાઉન્સેલ પિક્ડ અપ હિઝ ફાઇલ, એમની ફાઇલ્સ લીધી એન્ડ વિથ અ બો લેફ્ટ ધ કોર્ટ રૂમ, અને માથું નમાવી અને કોર્ટ રૂમની બહાર નીકળ્યા. ઇન શોર્ટ, પ્રિન્સિપલ્સ એટલે ફ્રેન્ડ્સ, ટૂંકમાં અહીંયા કહેવા શું માગે છે કે પ્રિન્સિપલ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર મિકેનિકલ મેન ઓલ્સો. આ પાઠમાં આપણે જોયું કે રોબોટ માટે પ્રિન્સિપલ્સ જે સિદ્ધાંતો છે એ કેટલા મહત્ત્વના બની ગયા, અને એણે પોતાની જાતને જ નુકસાન પહોંચાડી દીધું. તો પ્રિન્સિપલ્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર મિકેનિકલ મેન. માણસે જ મૂકેલા સિદ્ધાંતોને વફાદાર રહીને પોતાને જ નુકસાન પહોંચાડે છે, પણ સિદ્ધાંતોને એ વળગી રહે છે. કેટલો ફેથફુલ કહેવાય, કેટલો વફાદાર કહેવાય. તો એક વિચારવા જેવો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ કે આપણે માણસો પણ શું આપણા સિદ્ધાંતોને વળગી ન રહી શકીએ? શા માટે આપણે થોડા લોભ માટે, પોતાના માટે બીજાનો દુરુપયોગ કરીએ છીએ, કે જેવો અહીંયા પ્રેમ ચોપરાએ કર્યો. રોબોટનો એમણે દુરુપયોગ કર્યો, મિસયુઝ કર્યો. આપણે શા માટે બીજાને નુકસાન પહોંચાડીએ છીએ? ફ્રેન્ડ્સ, try to understand this. Okay friends, we have completed unit 2 in 3 parts. Thank you friends.